ચેપ્ટર નંબર 3 માં આપણે અસતત આવૃત્તિ વિતરણ બરાબર. તો આજે આપણે જે દાખલો ભણવાનો છે એ જ્યારે માહિતી અસતત આવૃત્તિ વિતરણ હોય મતલબ કે રકમમાં x અને f આપેલું હોય તો ત્યારે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક કોઈ પણ દાખલો કઈ રીતે ગણાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય જે આપણું 3.4 જે છે એમાં દાખલા નંબર 3 એ દાખલા નંબર 3 માં આપણે રકમ જોવી તો કે એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલ છે. તો એના પરથી આપણે Q1 મધ્યસ્થ D4 અને P32 બરાબર ઘણું બધું આપણને મેળવવાનું એમાં કીધું છે. તો તમામ આપણે મેળવવાનું છે. એમાં આપણે જોઈ લઈએ એક તો M કીધો છે, Q1 મેળવવાનો કીધો છે, D4 મેળવવાનો આપણને કીધો છે અને P32 બરાબર. તો P32 નો પણ આપણે અભ્યાસ કરવાનો એમાં છે. તો જોઈ લઈએ આપણે બરાબર. ઉંમર આપણને આપેલી છે તો ઉંમર આપણે જોઈએ અહીંયા 17, 18, 19, 20, 21, 22 અને 23 બરાબર. M જોઈએ આપણે તો અહીંયા આપણને 11, 14, 8, 6 અને 4 બરાબર. તો અહીંયા આપણને ટોટલ ઉંમર એટલે કે x અહીંયા આપણને x ચલ આપેલો છે. રકમમાં x અને f હોય એટલે એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. આ જે આવૃત્તિ વિતરણ છે એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. તો એના ઉપરથી સૌપ્રથમ આપણે શું કરવાનું છે તો કે પહેલા તો આનો સરવાળો કરી લઈ 11 + 14 + 22 + 15 + 8 + 6 + 4 મતલબ કે n બરાબર આપણને મળી ગયા 80. CF જોઈ લઈએ આપણે 11 + 14 + 22 + 15 + 8 બરાબર એટલે ટોટલ 80 થઈ ગયા. હવે CF જોવાની છે આપણે. CF એટલે 11 + 14 એટલે કે 25 25 + 22 સંચય આવૃત્તિ હવે આપણને આવડે ને 47 + 15 કેટલા આવશે 62 + 8 એટલે કે 70 + 6 એટલે કે 76 અને 76 + 4 એટલે 80. આ બંને સરખું થઈ જાય છેલ્લી CF અને ટોટલ M આ બંને કેવા આવશે તમારા સરખા પડશે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આના ઉપરથી આપણને મધ્યસ્થ કીધો હોય તો M બરાબર શું આવે n + 1/2 માં અવલોકનની કિંમત. જો અહીંયા +1 આવ્યું કેમ +1 આવ્યું કારણ કે અહીંયા માહિતી અસતત છે. જ્યારે પણ માહિતી અસતત હોય ત્યારે +1 આવશે બરાબર. તો n + 1 એટલે કે 80 + 1/2 માં અવલોકનની કિંમત 81/2 માં અવલોકનની કિંમત. હવે 81 ભાગ્યા તમે 2 કરશો તમને જવાબ મળશે 40.5 બરાબર. જવાબ મળશે તમને 40.5 માં અવલોકનની કિંમત. હવે 40.5 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની CF ના કોષ્ટકમાં જોતા તો શેમાં આવશે 47 માં. 25 માં તો આવશે નહીં, 25 કરતા મોટા છે. તો 47 ની સામે કયું અવલોકન છે 19. તો અહીંયા M બરાબર આવશે 19 વર્ષ એટલે કે આપણી ઉંમર જે છે એ 19 વર્ષ મતલબ કે અહીંયા જવાબ તમને મળશે 19 વર્ષ બરાબર. હવે બીજું જોવી તો આપણને અહીંયા બીજું આપેલું છે Q1. હવે Q1 એટલે પ્રથમ ચતુર્થક. તો એનું સૂત્ર જોઈએ આપણે n + 1/4 માં અવલોકનની કિંમત. સૂત્ર મિત્રો યાદ રાખો તો જ દાખલો આવડશે નહીતર આવડશે નહીં. આ માહિતી અસતત છે. અસતતમાં Q1 નું આવું સૂત્ર આવે. n કેટલા આપેલા છે 80 + 1/4 માં અવલોકનની કિંમત 81/4 માં અવલોકનની કિંમત. હવે તમે 81/4 કરો એટલે તમને મળશે 20.25. 20.25 માં અવલોકનની કિંમત Q1 માં મળશે તમને. તો 20.25 તમે ક્યાં આવશે 11 કરતા મોટા 25 કરતા નાના મતલબ કે 25 માં એનો સમાવેશ થાય
તો 25 ની સામે કયું અવલોકન છે 18 તો q1 બરાબર તમને અહીંયા મળશે 18 બરાબર q1 બરાબર તમને કેટલા મળશે અહીંયા 18 બરાબર તો આ થઈ ગયું m અને q1 ની ગણતરી હવે તમે જાતે પણ કોઈ પણ દાખલો તમે q1 આપ્યું છે તો તમે વિદ્યાર્થી મિત્રો q3 લખીને પણ દાખલો ગણી શકો અહીંયા બરાબર છતાં પણ રકમમાં આપણને જે આપેલું છે એનો આપણે અભ્યાસ કરીએ તો હજી આપણને અહીંયા શું માંગ્યું છે d4 ચલો તો આપણે અહીંયા d4 નો અભ્યાસ કરીશું બરાબર તો d4 એટલે ચોથો દશાંશક એટલે કે 4 કૌંસમાં n+1 છેદમાં 10 માં અવલોકનની કિંમત 4 કૌંસમાં n+1 હવે n+1 એટલે 80 વત્તા 1 છેદમાં 10 માં અવલોકનની કિંમત 4 કૌંસમાં 81 ના છેદમાં 10 માં અવલોકનની કિંમત 4 કૌંસમાં 8 વત્તા 1 કેમ કે 81 ભાગ્યા 10 કરો એટલે 8.1 આવશે બરાબર અને 8.1 ગુણ્યા તમે 4 કરો એટલે 32.4 મળશે તમને બરાબર કેટલા મળશે 32.4 હવે 32.4 માં અવલોકનની કિંમત તમારે ક્યાં જોવાની છે CF ના કોષ્ટકમાં તો CF ના કોષ્ટકમાં તમે જુઓ તો અહીંયા 47 માં આવશે 47 ની સામે કયું અવલોકન છે તો કે d4 બરાબર આપણને આપેલું છે 1900 આ અવલોકન મળે 19 વર્ષ બરાબર તો આ થઈ ગયું d4 તો d4 પણ આપણને મળી જાય બરાબર રકમમાં તમને હજી પણ કંઈક આપેલું છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ બરાબર શું આપેલું છે તો આપણને રકમમાં આપેલું છે અહીંયા રકમમાં કેટલા આપેલા છે આપણને P32 રકમમાં આપણને P32 નો અભ્યાસ કરવાનો કીધો છે 32મો સતાશક તો એ પણ આપણે જોઈ લઈએ અહીંયા થોડું ટ્વિસ્ટ આવશે જોવી P32 બરાબર 32 કૌંસમાં n+1 છેદમાં 100 માં અવલોકનની કિંમત 32 કૌંસમાં n+1 હવે 80 વત્તા 1 એટલે 81 ના છેદમાં 100 માં અવલોકનની કિંમત 32 હવે અહીંયા 81 ભાગ્યા તમે 100 કરો એટલે 0.81 મળે કેટલા મળશે અહીંયા 0.81 માં અવલોકનની કિંમત અને એને ગુણ્યા તમે 32 કરો એટલે તમને મળશે 25.92 માં અવલોકનની કિંમત હવે 25.92 તમે જોઈશો તો અહીંયા 25 છે પણ 0.92 આમાં આવી જાય છે મતલબ કે આ બંને વચ્ચેનો સંયુક્ત આવશે અહીંયા 25 તો છે એટલે આમાં નથી આવતું પૂરેપૂરું આનો થોડો અંશ આમાં મળે છે તો જ્યારે પણ આ રીતે કોઈ સંખ્યા આવતી હોય ત્યારે અહીંયા આપણે લખવાનું છે 25 પોઈન્ટ છે તો આપણે લખશું 25મું અવલોકન વત્તા આ કેટલા પોઈન્ટ કહેવાય 25 પછીના 0.92 તો અહીંયા લખશું આપણે 0.92 એમાં 26મું અવલોકન માંથી આપણે 25મું જે અવલોકન છે એને શું કરી દેવાનું છે બાદ કરવાનું છે ધારો કે 25મું અવલોકન કીધું હોય તો 25મું અવલોકન કયું આવશે 18 તો અહીંયા હું 18 લખીશ વત્તા 0.92 હવે 26મું જો 26 થઈ જાય તો 25 કરતા 26 કેવા કહેવાય મોટા કહેવાય મતલબ કે 47 માં આવી જાય તો 47 સામે કયું અવલોકન છે 19 તો અહીંયા 19 આવશે અને 25મું અવલોકન કયું આવશે 18 તો 18 વત્તા 0.92 કૌંસમાં 19 માંથી 18 જાય એટલે કેટલા મળશે તમને 1 બરાબર આ બેનો સરવાળો 18.92 વર્ષ મતલબ કે P32 બરાબર કેટલા આવશે 92 18.92 તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમે દાખલા ગણી શકો છો હજી એકાદો કોઈ પણ દાખલો આપણે સમજવા માટે લઈ લઈએ બરાબર કોઈ પણ લઈએ આપણને એમ થાય કે આ ગણવું છે આપણે એ લઈએ ધારો કે આપણે d5 ગણી સમજવા માટે d5 d4 ગણ્યો ને d5 ગણી કેમ કે d5 બરાબર શું થાય m અને આપણે અગાઉ m ગણેલો છે તો સાબિત પણ કરી લઈએ કે એનો જવાબ સરખો આવે છે બરાબર ચલો તો d5 બરાબર 5 કૌંસમાં n+1 છેદમાં 10 માં અવલોકનની કિંમત 5 કૌંસમાં n+1 હવે n કેટલા આવ્યા 80 હવે 80 ને 81 ના છેદમાં 10 માં અવલોકનની કિંમત 5 કૌંસમાં 8.1 માં અવલોકનની કિંમત 8.1 ગુણ્યા 5 એટલે કે 40.5
40.5માં અવલોકનની કિંમત. હવે 40.5માં અવલોકનની કિંમત તમે જોઈશો તો 47 માં આવે ને 47 સામે કયું અવલોકન આવે? 19. બરાબર. તો D5 પણ કેટલો આવ્યો? 19. M પણ કેટલો આવ્યો? તો 19. કેમ કે આ દરેક જે માપ છે એ 50% અવલોકન દર્શાવે છે. બરાબર. તો આ થઈ ગયું અસતત આવૃત્તિ વિતરણ. બરાબર. તો અહીંયા આપણે ઘણા બધા માપ જોયા કેમ કે એક જ દાખલા ઉપરથી તમને ઘણા બધા માપ મળી જશે. બરાબર. હજી કોઈ વિદ્યાર્થીને સમજવું હોય તો ધારો કે હજી આપણે કોઈ વિકલ્પ લઈ લઈએ કે ભાઈ આપણે P25 મેળવવો છે. શું મેળવવું છે? P25. તો કંઈ નહીં કરવાનું, આ P25 25 કૌંસમાં n+1/100 માં અવલોકનની કિંમત. બરાબર. અહીંયા લખશું આપણે 25 n+1 એટલે કે 80 + 1 એટલે 81/100 માં અવલોકનની કિંમત. 25 કૌંસમાં 81 એટલે કે 0 પોઈન્ટ કેટલા આવશે? 81. અને 25 ગુણ્યા તમે કરશો તો 25 ગુણ્યા 0.81 એટલે 20.25 તમને મળશે. કેટલા મળશે? 20.25 માં અવલોકનની કિંમત. એ શેમાં આવશે? 25 માં. તો 25 સામે કયું અવલોકન છે? 18. એટલે P25 બરાબર જવાબ મળશે તમને 18 વર્ષ. બરાબર. કોઈ પણ દાખલો તમને પૂછે તો દાખલામાં કાંઈ હોતું નથી, ફક્ત ને ફક્ત તમારે સૂત્ર યાદ રાખવાના છે. તો ફરીવાર જોઈ લઈ. મધ્યસ્થ હોય તો n+1/2 આવે. q હોય મતલબ કે qj હોય તો j કૌંસમાં n+1/4 આવે. બરાબર. dj મતલબ કે દશાંશક માંગ્યો હોય તો j કૌંસમાં n+1/10 આવશે. અને pj હોય મતલબ કે j કૌંસમાં n+1/કેટલા આવશે? 100 આવશે. આ સૂત્ર ક્યારે આવે? જ્યારે માહિતી અસતત હોય મતલબ કે રકમમાં s અને f આપેલા હોય ત્યારે. બરાબર. જ્યારે માહિતી સતત હોય તો ત્યારે બધાય l+ વાળા સૂત્ર આવે. ધારો કે m હોય તો l + n/2 - cf/f ગુણ્યા c. આ પ્રકારનું સૂત્ર આવે. ધારો કે કોઈ q1 હોય તો l + n/4 - cf/f ગુણ્યા c આવશે. ધારો કે કોઈ d4 હોય તો l + 4 કૌંસમાં n/10 - cf/f ગુણ્યા c. ધારો કે P25 હોય તો l + 25 કૌંસમાં n/100 - cf/f ગુણ્યા c આવશે. મતલબ કે આ ક્યારે આવે? જ્યારે સતત મતલબ કે રકમમાં વર્ગો આપેલા હોય ત્યારે. તો આ બંને અલગ અલગ પ્રકારના સૂત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો સૂત્રો આવડતા હશે તો જ તમે દાખલાનો અભ્યાસ કરી શકશો. અસ્તુ.